આપવામાં આવશે। ત્રણેય સેના પ્રમુખ પહોંચ્યા છે રક્ષા મંત્રાલય અને થોડી જ વારમાં રાજનાથ સિંહ આ બેઠક કરશે અને ત્યારબાદ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે। વાત આપણે ચંદીગઢની કરી રહ્યા હતા પ્રીતિ કે જ્યાં સાયરન વાગ્યા। બિલકુલ ચંદીગઢમાં વાત કરીએ તો સાયરન વાગ્યું છે દિવસ દરમિયાન। લોકોને પણ ક્યાંક અસમંજસ હશે કે રાત્રે જ્યારે વાગતું હોય છે સાયરન ત્યારે શું કરવું અને દિવસ દરમિયાન શું કરવું। આપે પણ જે પ્રશ્ન પૂછ્યો તો તેનો પણ જવાબ મળ્યો છે કે ક્યાંક ને ક્યાંક લોકોને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવતી હોય છે। આપ જે અવાજ સાંભળી રહ્યા છો બસ આવો જ એક અવાજ સાંભળવામાં મળતો હોય છે। આ પહેલા મોકડ્રીલમાં આપે આ જવાબ સાંભળ્યો, આ જે અવાજ છે તે સાંભળ્યો હશે, પરંતુ અત્યારે જે અવાજ સાંભળવા મળી રહ્યો છે ચંદીગઢમાં તે તમામ લોકોને સતર્ક રહેવા માટે સાંભળવામાં આવ્યું છે કે લોકોએ બહાર ન નીકળવું તેવી અપીલ કરવામાં આવી છે। ડ્રોન હુમલો થઈ શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જી, મોહાલીના લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે। ચંદીગઢ એરપોર્ટ નજીક શંકાસ્પદ આ ડ્રોન દેખાયું છે અને ડ્રોન હુમલો ન કરી શકે, જોકે સેના તેને નાકામયાબ કરી દેશે, નિષ્ફળ કરી દેશે, પરંતુ જે આ ડ્રોન દેખાયું છે તેને લઈને જ આ જે સતર્કતા છે તે વર્તવામાં આવી રહી છે। ખાસ કરીને ચંદીગઢ મોહાલીના લોકોને તો ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાનનો હવે ઈરાદો એ છે કે જે ભારત જેના પર ગર્વ કરે છે એવી વસ્તુઓ પર અટેક કરો ને માટે જ અત્યારે જે દેખાઈ રહ્યું છે એ દેખાઈ રહ્યું છે કે એરપોર્ટ નજીક આ ડ્રોન દેખાયું છે, એટલે કદાચ એરપોર્ટ પર હુમલા કરવાની કદાચ એની મનસા હોય, જો કે મનસામાં એ કામયાબ 100% નથી થવાનું। અને કારણ કે અત્યાર સુધી જેટલા પણ ડ્રોન આવ્યા છે પાકિસ્તાન તરફથી 50 થી વધુ આ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો પ્રીતિ, અને તમામને તોડી પાડવામાં આવ્યા। બિલકુલ આ એવું નથી કે પ્રથમ વખત આવ્યું કોઈ બન્યું હોય કે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવશે, પરંતુ આની પહેલા 50 થી પણ વધુ ડ્રોન તેમણે મોકલ્યા છે અને તે તમામ નાકામયાબ થયા છે। ફરી એક વખત અહીં કહી શકાય કે ડ્રોન હુમલો કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને આ હુમલો પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જ જશે તેવું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર કહી શકાય સંધ્યા, અને સાથે જ ચંદીગઢ એરપોર્ટ નજીક આ ડ્રોન હુમલો થશે તેવું કહેવા રહ્યું છે। હુમલા નિષ્ફળ અંગે આઈએએફનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આ હુમલાને લઈને જે નિવેદન સામે આવ્યું છે, ચંદીગઢ પર હુમલો થઈ શકે છે તેના અંગે તેમણે નિવેદન આપ્યું છે। સમાર મિસાઇલનો ઉપયોગ કર્યો છે તેવું જણાવ્યું છે સંધ્યા। બિલકુલ, તો આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે અને હુમલા નિષ્ફળ અંગે આઈએએફનું આ નિવેદન છે કે સમર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે હુમલા નિષ્ફળ અંગે, કારણ કે જેટલા પણ હુમલા પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યા છે તમામને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે। ભારતીય સેના હોય કે ભારતના લોકો હોય તમામ એ અત્યારે અલર્ટ મોડ પર છે અને સતત અમે અપડેટ આપી રહ્યા છે। હુમલા નિષ્ફળ અંગે આઈએએફ નું આ નિવેદન આવ્યું છે કે સમર મિસાઇલનો ઉપયોગ કર્યો છે અને પાકિસ્તાની જે ડ્રોન છે તેને નિષ્ફળ કરાયા છે। એડી બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે અલગ અલગ મોરચે ભારતીય સેના અત્યારે અલર્ટ મોડ પર છે અને જે અત્યાધુનિક જે આપણી પાસે અત્યારે હથિયારો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે આપણે જોયું હતું કે S-400 જેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે, અને સુદર્શન ચક્રનું જ્યારે નામ લઈએ છીએ ત્યારે આપણે કૃષ્ણ ભગવાન યાદ આવે છે। હાથમાં કૃષ્ણ ભગવાનના હાથમાં એક શસ્ત્ર હતું ને એ હતું સુદર્શન ચક્ર, એટલે અત્યાધુનિક જે આ શસ્ત્ર કહેવામાં આવે છે તેનાથી જ આપણે આ જે તમામ જે ડ્રોન હુમલા થતા હોય કે કોઈ પણ પ્રકારના હુમલા મિસાઇલ પણ છોડવાની વાત ભલે પાકિસ્તાન કરે, પરંતુ તમામ મોરચે પાકિસ્તાનને નિષ્ફળ કરવા માટે ભારત પાસે તમામ શક્તિ છે, હથિયાર છે અને સૌથી મોટી આપણી સેના છે ને સેનાનું મનોબળ વધારનાર પીએમ નરેન્દ્ર મોદી છે। સંધ્યા આપે કહ્યું કે સુદર્શન ચક્ર, તે વખતે સુદર્શન ચક્રે સ્થિતિ કાબુમાં લીધી હતી અને આ વખતનું સુદર્શન ચક્ર છે S-400 જેને આ સ્થિતિ છે તે કાબુમાં લીધી છે। અત્યાર સુધી જેટલા પણ હુમલા કરવામાં આવ્યા તે કોઈ પણ હુમલા તેને સફળ નથી થવા દીધા। તમામ જે તે લોકોએ ડ્રોન મોકલ્યા હોય કે તમામ મિસાઇલો છે તેને ધ્વસ્ત કરી નાખી છે ફક્ત આ S-400। બિલકુલ, તો S-400 ની વાત હોય કે પછી આ રીતે પેથોરા, સમર અને એડી બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તમામ મોરચે અત્યારે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે, પરંતુ અવળચંડુ પાકિસ્તાન છે જ્યાં સુધી તેને અન્ય દેશો તરફથી અથવા તો એ આતંકવાદીઓના સહારે જે અત્યારે પનપી રહ્યું છે, આતંકવાદીઓના સહારે છે તેને લઈને કદાચ એની જો શક્તિ મનોબળ અત્યારે વધેલું હોય, પરંતુ એ તમામ જગ્યાએ તમામ મોરચે એ ઘૂંટણીએ પડવાનું છે। હજી પણ થોડી જો શક્તિ એની બાકી રહી હોય તો એ પણ પૂરી થઈ જવાની છે, કારણ કે ભારતીય સેના સામે તે ટકી નહીં શકે। આ ભારતીય સેના એ કદાચ ઇતિહાસના જે ઉદાહરણો છે તેનાથી જ પાકિસ્તાને અત્યારે સબક લેવાની જરૂર છે કે યુદ્ધ થશે તો જીત તો ભારતની જ થવાની છે, કારણ કે ભારત પાસે સૌથી પહેલું કે સ્ટ્રોંગ મનોબળ છે, બીજું અત્યાધુનિક જે સાધનો છે
સેનાને ખુલ્લો દોર આપેલો છે અને બીજું કે પાકિસ્તાન પાસે છે શું, ઇકોનોમિકલ રીતે ધ્વસ્ત થઈ ગયેલું છે. આ સાથે જે આપણે વોટર સ્ટ્રાઇક કરી છે, ડેમના 3 દરવાજા ખોલી દીધા છે, એટલે ત્યાં તો પૂરની પરિસ્થિતિ આવવાની છે. પહેલા તરસે મળતું હતું અને હવે પૂર આવશે તો પૂરમાં તણાઈ જશે. અને બીજું કે જે મોટા મોટા શહેરો છે પાકિસ્તાનના 7 થી 8 જ્યાં હુમલા કરવામાં આવ્યા, ભારત તરફથી જે ડ્રોન મોકલવામાં આવ્યા તેનાથી તો રાખ થઈ ગયું છે. એટલે કેટલા એવા વિસ્તારો છે જે અત્યારે કાળા ધુમાડામાં ફેરવાઈ ગયા છે. સંધ્યા, પાકિસ્તાન હવે ક્યાંક લોમડી ચાલ ચાલતું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે તે લોકો જે કહી રહ્યા છે કે હાફિઝ સઈદ એક મોટો આતંકવાદી તેને કહેવામાં આવે છે અને તેને પણ જેલ મુક્ત કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. એટલે આ લોકો ક્યાંક લોમડી ચાલ ચાલતા હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે તેમના તરફથી કંઈ કરવામાં નથી આવી રહ્યું. તેમની જે સેના છે તે ક્યાંક પહોંચી નથી વળી રહી, તેથી જ તે લોકો હવે પેલા આતંકવાદીને બહાર કાઢવા માટે વિચારી રહ્યા છે. આતંકવાદી કેટલી હદ સુધી જઈ શકે છે, પાકિસ્તાનનું જે આતંકવાદ છે તે ક્યાં સુધી પહોંચી શકે છે, આપ જોઈ શકો છો. પાકિસ્તાનને આતંકવાદ કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવાતી, કારણ કે તે લોકો જ હવે આતંકવાદનો સહારો લઈ રહ્યા છે. એટલા માટે જ તો કહેવાય છે કે પાકિસ્તાન ઇઝ ઇક્વલ ટુ આતંકિસ્તાન, કારણ કે આતંકને સહારો આપે છે, આતંકીઓને પોતાના ઘરમાં એ ઉછેરી રહ્યું છે, નવા આતંકીઓને પેદા કરી રહ્યું છે, નાના નાના બાળકોને આતંકના રવાડે ચઢાવી રહ્યું છે. અને અનેક દેશોમાં આ પ્રકારના સ્લીપર સેલ્સ પણ તેણે ઊભા કરેલા છે. અને આ એટલા માટે પણ જે સુરક્ષા ગુજરાતની પણ જે વધારાઈ છે તેની પાછળનું કારણ પણ આ જ છે. અને ગુજરાતમાંથી પણ જે અલગ અલગ અપડેટ્સ આવી રહ્યા છે તે અમે આપને આપીએ કે જે રીતે અત્યારે બનાસકાંઠાથી જે આપણી પાસે અપડેટ આવ્યું હતું કે બનાસકાંઠા પાકિસ્તાનના તણાવ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સરહદીય વિસ્તારમાં તેઓ પહોંચ્યા. તણાવને લઈને તમામ લોકો સુરક્ષિત અને સતર્ક રહે તેવી તેમણે વાત કરી છે. સરહદીય વિસ્તારમાં હાલ વહીવટીતંત્ર સેના અલર્ટ પર છે. લોકોને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો વહીવટીતંત્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. શંકરભાઈ ચૌધરીએ આ વાત કરી છે. બિલકુલ, હુમલા નિષ્ફળ અંગે કહીએ તો સબર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં વાત કરીએ તો ચંદીગઢમાં પણ સાયરન વાગ્યું હતું. 48 કલાકમાં જ ઘૂંટણીએ પડ્યું છે પાકિસ્તાન, કારણ કે દુનિયાની સમક્ષ ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન તેવું પણ કહી શકાય, પરંતુ દુનિયા પણ પાકિસ્તાનની મદદ કરવા તૈયાર નથી. બિલકુલ, શંકરભાઈ ચૌધરીની આપણે વાત કરી રહ્યા હતા અને જેઓએ સરહદી વિસ્તાર પર સંકટ આવે તો તેઓએ લોકોને ખભેથી ખભો મળીને ખભો મળીને ઉભા રહેવા માટે કહ્યું છે. લોકોને અલર્ટ રહેવા માટે તો ખાસ સૂચના આપવામાં આવી છે. સાંભળીએ તેમણે શું કહ્યું. 2015નું પૂર હોય, 2017નું પૂર હોય કે પછી કોરોના હોય કે પછી વાવાઝોડું હોય, જ્યારે જરૂર હોય છે સરહદી વિસ્તારને, ત્યારે સરહદી વિસ્તારના સંકટ મોચન કહેવાતા શંકરભાઈ હંમેશા સરહદી વિસ્તારમાં પહોંચી જતા હોય છે. ગાંધીનગરથી શંકરભાઈ ગઈકાલે રાત્રે જ સરહદી વિસ્તારમાં આવી ગયા છે. અલગ અલગ ગામોની મુલાકાત લીધી છે શંકરભાઈએ. સીધી જ વાત કરીશું શંકરભાઈ ચૌધરી જોડે. સાહેબ, આપ અલગ અલગ વિસ્તારના ગામો પણ ગયા છો. જ્યારે પણ સરહદી વિસ્તારમાં સંકટ આવતું હોય છે ત્યારે હંમેશા આપ સંકટ મોચન બની રહ્યો છો, લોકો સાથે ખભેથી ખભો મિલાવીને રહ્યો છો, શું કહેશો? ને અહીંયા જનપ્રતિનિધિ તરીકે હું ઘણા સમયથી ચૂંટાયો છું, તો મારું કર્તવ્ય છે કે મુશ્કેલીના કોઈ પણ સમય હોય ત્યારે પ્રજાની સાથે રહેવું, અને એના ભાગરૂપે જ હું અહીંયા આગળ રોકાયો છું. ને આવું જ્યારે સ્થિતિ અત્યારે થોડી સેન્સિટિવ હોય તો પ્રજાની વચ્ચે હોઈએ તો એમને પણ હૂંફ રહેતી હોય છે. લોકોને આપ શું કહેવા માંગો છો, કઈ રીતે સતર્ક રહેવાની જરૂર છે આ વિસ્તારની અંદર? નહીં, લોકો બિલકુલ સતર્ક છે અને અહીંયા કોઈ ભયભીત નથી. બધાને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર ભરોસો છે, દેશના સૈન્ય ઉપર ભરોસો છે અને લોકો ભયભીત નથી, સતર્ક છે. 24 ગામોમાં ગઈકાલે રાત્રે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આપ અલગ અલગ ગામોની મુલાકાત પણ લીધી હતી. લોકોમાં કેવો માહોલ હતો? લોકો જે સરકારની સૂચના છે એને સંપૂર્ણ અમલ કરી રહ્યા છે અને બધા સતર્કતાથી જાગૃત છે. ખાસ કરીને સરપંચો અને બાકી આગેવાનો છે એ રાત્રે એમણે એલર્ટ પણ છે, જાગતા પણ છે અને પ્રજા નિશ્ચિંત છે. એમને ભરોસો છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જે સૂચના આપશે એનો બિલકુલ અમલ કરીશું. અને મનોબળ એ આ સરહદી વિસ્તારનું દ્રઢ મનોબળ છે અને અહીંયા ભયની જગ્યાએ સતર્કતા છે. છેલ્લો પ્રશ્ન સાહેબ, લોકોને શું અપીલ કરવા માંગો છો આપ? જે કંઈ સૂચના સરકારમાંથી મળે છે, વહીવટીતંત્રમાંથી મળે છે, તેનું અક્ષરશઃ પાલન કરીએ અને આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે સતર્ક રહેવું એ સૌથી અગત્યનું છે.
બહારથી કોઈ હિલચાલ હોય, કોઈ બહારથી કોઈ અજાણી ચીજ વસ્તુ આવી હોય તો તાત્કાલિક વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવી. એની સૂચનાઓ નીચે સુધી પહોંચી છે અને મીડિયાના માધ્યમથી પણ કહું છું કે સરહદી વિસ્તારના લોકો આમ તો સજાગ છે, પરંતુ છતાંય આવી કોઈ પણ પ્રકારની હિલચલ હોય, અજાણ્યા કોઈ વ્યક્તિ હોય કે અજાણ્યું કોઈ પણ આપણને લાગે કે અહીંયા સંદેશ થાય છે, ત્યાં આગળ તાત્કાલિક વહીવટી તંત્રને આપણે જાણ કરવાનું કરીએ. આ હતા બનાસકાંઠાના સંકટ મોચન શંકરભાઈ ચૌધરી, જેમને લોકોને અપીલ કરી છે કે વહીવટી તંત્ર જે પણ સૂચના આપે તે સૂચનાનું પાલન કરો અને સતર્ક રહો. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમણે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે તમામને દેશના સૈન્ય પર ભરોસો છે. અહીં ભયની જગ્યાએ સતર્કતા છે. તમામ લોકો છે તેમનામાં કોઈ પ્રકારનો ભય નથી, પરંતુ તમામ લોકો સતર્ક જોવા મળી રહ્યા છે. સાથે જ તમામ લોકોને બહાર ન નીકળવા પણ અપીલ કરી છે અને કોઈ પણ હિલચાલ દેખાય છે તો વહીવટી તંત્રને સંપર્ક કરવા માટે પણ તેમણે જણાવ્યું છે. બિલકુલ, અને તેમણે કહ્યું છે કે ભાઈ બનાસકાંઠાના લોકો બહાદુર છે, તેઓ બીકણ નથી, ડરતા નથી અને માટે જ તણાવની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે, મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ, આરોગ્ય, મહેસૂલ વિભાગની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને આદેશ જિલ્લા સ્તરે તાત્કાલિક અસરથી અમલમાં મુકાયો છે. સૌથી મોટા સમાચાર છે, બીએસએફે 7 આતંકીઓને ઠાર કરી દીધા છે. હજી તો આપણે વાત કરી રહ્યા છે કે સેના ઇન્ટરનેશનલ બોર્ડર પર લડી રહી છે અને અહીંયા બીએસએફ પણ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ અહીંયા આતંકીઓ સામે તેઓ પણ બાથ ભીડી રહી છે અને 7 આતંકીઓને ઠાર કરી દેવામાં આવે છે જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા. કારણ કે પાકિસ્તાની સેના તો નિષ્ફળ રહી છે, માટે તેઓ આતંકીઓનો સહારો લઈ રહ્યા છે અને સતત આપણે એ વાત કરી રહ્યા હતા કે આતંકીઓનો સહારો લઈને ઘૂસણખોરી કરાવશે અને ત્યારબાદ ફાયરિંગ કરાવશે, ફરી એક વખત એ પ્રકારનો મંઝર ઊભો કરે તે પ્રકારનો પ્રયાસ. પરંતુ સાબા સેક્ટરમાં 7 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. तबाह होता है, आतंकियों की मूवमेंट उस वक्त हो रही होती है, तो हो सकता है कि उस वक्त कुछ समय पहले वह वहां से तुरंत भाग के यहाँ पर जम्मू सांबा सेक्टर के पास यहाँ आए हों और यहाँ से वह घुसपैठ करने की कोशिश कर रहे हो. देखिए सांबा सेक्टर तो मारे गए हैं, हाँ अमित, लेकिन और भी तो તો સતત જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, 7 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સંધ્યાએ વાત કરી કે તે લોકો દ્વારા અત્યારે જ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આતંકવાદનો તે લોકો સહારો લઈ રહ્યા છે અને આ આતંકવાદીઓને મોકલી રહ્યા છે. પાકિસ્તાન સામેની લડાઈ સાથે હવે આતંકવાદ સામેની આપણી લડાઈ, આ બંને તો એક જ જેવું લાગી રહ્યું છે અને તેથી જ તે લોકો આતંકવાદીઓને મોકલી રહ્યા છે. 7 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તણાવની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય, પોલીસ, આરોગ્ય, મહેસૂલ વિભાગની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓને તુરંત ફરજ પર હાજર રહેવા માટે પણ આદેશ આપી દેવાયો છે. સંધ્યા, બિલકુલ, તો 2 દિવસ પહેલા જ પોલીસ અધિકારીઓની જે રજાઓ છે તે તો રદ કરવામાં આવી હતી, પરંતુ હવે આરોગ્ય, મહેસૂલ વિભાગની રજાઓ પણ રદ કરવામાં આવી છે. કારણ કે હાલ જે પરિસ્થિતિ છે એવામાં અત્યારે મેન પાવરની વધારે જરૂર પડશે. વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી. જી ગીતા, અત્યારે અલર્ટ મોડમાં રહેવાની જરૂર છે અને એક્શન માટે પણ તૈયાર રહેવાની જરૂર છે, માટે જ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ છે તેમની રજાઓ રદ. જી, સમગ્ર પોલીસ વિભાગની રજાઓ તો બેસિસ પર જ રહેતી હતી, પરંતુ આજથી મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગ આ તમામ વિભાગના 3 પાંખના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. અગાઉથી જેઓએ રજા લીધી હોય તેઓની પણ રજા રદ ગણાશે અને જેઓ ઓલરેડી રજા પર ગયા છે તેમને તાત્કાલિક ધોરણે પરત બોલાવી લેવામાં આવ્યા છે. આરોગ્યની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી સ્ટેટ વાઇડ તમામની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તાત્કાલિક સારવાર માટે જે જરૂરી દવાઓ, સ્ટાફ અને સાધનો છે તે તૈયાર રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ હાલ તો સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નાગરિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે અને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલા તૈયારીના ભાગરૂપે હાલ તો કર્મચારીની શક્તિ ફૂલ સ્ટ્રેન્થ પર રાખવાનો પ્રયાસ છે. એટલે તણાવની આ ઘડીમાં રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે. આનાથી સામાન્ય નાગરિકે કોઈ ડર ફીલ કરવાની જરૂર નથી, પરંતુ કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે
ફૂલ ફોર્સ હોય એટલે તમામ તંત્રોને જવાબદારી ભરી કામગીરી માટે પબ્લિક સાથે મજબૂત રીતે ખડે પગે રહેવા માટે જણાવ્યું છે. જી ગીતા, ખાસ કરીને કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે ગાંધીનગરમાં. બીજું કે 10:30 કલાકે મુખ્યમંત્રી ખુદ આ બેઠકનું આયોજન પણ કરી રહ્યા છે, પોતે હાજર રહેવાના છે, સ્થિતિ પર તેઓ નજર રાખી રહ્યા છે અને કદાચ તેના જ ભાગરૂપે આ રજાઓ પણ રદ કરવામાં આવી છે. તો તે અંગે શું અપડેટ આવી રહ્યું છે? આ જે બેઠક છે તેની કોઈ ડિટેલ આવી છે આપની પાસે? જી સંધ્યા સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે તે 12 મહિના 24 કલાક ચાલતો ધમધમતો એક સ્ટેટ કંટ્રોલ રૂમ ગણાય છે. પરંતુ જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિઓ અથવા તો વિપરીત પરિસ્થિતિઓ ત્યારે સુપર એક્ટિવ થઈ જાય છે. રાજ્ય સરકારે 2 દિવસ પહેલા જ સ્પેશિયલ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ SEOC ના સંચાલન માટે 3 વિશેષ IAS ઓફિસરોને નિયુક્તિ કરી છે. નવો ઓર્ડર ના થાય ત્યાં સુધી 3 IAS ઓફિસર માત્ર ને માત્ર સ્ટેટ કંટ્રોલ રૂમ પર ધ્યાન આપશે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં કોઈ પણ આપદા આવે ત્યારે કોઈ પણ નાગરિક એ જાહેર નંબરો ઉપર ફોન કરી શકે છે, પોતાની વિગત જણાવી શકે છે, મદદ માંગી શકે છે. સિંગલ કોલ. હું આપને જણાવવા માંગીશ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, વાવાઝોડું છે, યુદ્ધની સ્થિતિ છે, ભારે વરસાદ છે, કંઈ પણ હોય, એ જે સિંગલ કોલ ની જે હેલ્પ છે તે આ સ્ટેટ કંટ્રોલ રૂમની હોય છે. અને 12 મહિના ચાલતો આજે પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં આ સુપર એક્ટિવ થઈ ગયું છે. 3 IAS ઓફિસરો વિશેષ એના પર ધ્યાન રાખી રહ્યા છે. આજે બરોબર 10:30 કલાકે સવારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે અધિકારીઓ છે રેવન્યુ રિલેટેડ, આરોગ્ય રિલેટેડ અને પોલીસ રિલેટેડ તે તમામ અધિકારીઓ વિશેષ આજે છે કોન્ફરન્સ તેમાં હાજર રહેશે. અને વિડીયો કોન્ફરન્સિંગ જ્યાં પણ આજે તણાવભરી સ્થિતિ છે તેવા જે જિલ્લાઓ છે, ખાસ કરીને બોર્ડરના ગામો, ત્યાંના પણ અધિકારીઓ અને કલેક્ટરો વિડીયો કોન્ફરન્સિંગથી સીધા CM સાથે જોડાશે અને વાતચીત કરશે કે ત્યાં હાલની શું સ્થિતિ છે. એટલે CM નો જે ઉદ્દેશ છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સમીક્ષા કરવાનું છે. જી ગીતા, રાત્રે જે પ્રકારે અપડેટ આવી રહ્યું હતું, કારણ કે સતત આપણે અપડેટ પર નજર રાખી રહ્યા છે અને જે વાત કરવામાં આવી હતી કે 75 થી વધુ જે એમ્બ્યુલન્સ છે જે સીમાવર્તી જે આપણા વિસ્તારો છે ત્યાં મોકલવામાં આવી છે, 15 જેટલી બનાસકાંઠામાં અને અલગ અલગ સ્થળે અત્યારે મોકલવામાં આવી છે, અલર્ટ મોડ પર છે. આ અંગે આપણે વાત કરી હતી. આપનો આભાર મારી સાથે જોડાવા બદલ, કારણ કે સતત અપડેટ આવી રહ્યા છે અને એ આપણે પહોંચાડવા પણ જરૂરી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ. બિલકુલ, અત્યારની જે સ્થિતિ છે તેને જોતા સંધ્યા કરવું જરૂરી છે. તણાવને લઈને CM ભૂપેન્દ્ર પટેલ બેઠક કરવાના છે. આ મહત્વની બેઠક રહેવાના છે. થોડી વારમાં SEOC ખાતે આ બેઠક છે થવાની છે. સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે મુખ્યમંત્રી. જિલ્લાઓમાં સ્થિતિ અંગે તેઓ ચર્ચા કરવાના છે. આ બેઠકમાં જે બેઠક મળવાની છે તેમાં મહત્વપૂર્ણ ચર્ચા જે સરહદીય વિસ્તારો છે તે વિશે જે તણાવને લઈને CM ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે. અત્યારે ત્યાં જે સ્થિતિ છે તેને જોતા આ બેઠક કરવાના છે અને બેઠકમાં તમામ જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે. સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે, કારણ કે ત્યાં પણ જે પ્રકારે હુમલા કરવામાં આવ્યા છે, જો કે હુમલા પણ તમામ જે નિષ્ફળ જ ગયા છે. તણાવને લઈને CM ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે અને થોડી વારમાં બેઠક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરવામાં આવશે. ભારત પાકિસ્તાન જી સંધ્યા, ભારત પાકિસ્તાન વચ્ચેની આ તણાવની સ્થિતિમાં ગુજરાત સહિત સુરત પણ અલર્ટ મોડ પર છે. સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરાશે અને વોર રૂમથી સીધો કેન્દ્રના સંપર્કમાં રહેવાશે. તો ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ જ કામ કરવા માટે વહીવટી તંત્ર તૈયાર છે. વોર રૂમ સાથે સુરત પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે, કારણ કે દેશમાં જો આ પ્રકારની પરિસ્થિતિ આવે તો સુરત કઈ રીતે મદદ કરી શકે ત્યાંથી પણ એ વોર રૂમ તૈયાર કરવામાં આવશે, કારણ કે આ પ્રકારના સેન્ટર જે તે વિસ્તારો, જે તે શહેરોમાં શરૂ કરાતા હોય છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને એક પછી એક ગતિવિધિ ચાલી રહી છે. 2 દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીના જે ઠેકાણા હતા ત્યાં આગળ મિસાઇલો તાક્યા હતા. ત્યારબાદ ગઈકાલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ છે. ખાસ કરીને ગુજરાત છે, ગુજરાત આતંકવાદીઓના એપી સેન્ટર પર છે અને ગુજરાતની બોર્ડરો પર ગઈકાલ રાત્રે જે મુવમેન્ટ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત સરકારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરત વોર કંટ્રોલ રૂમના અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, આપનું નામ? ભરતસિંહ આમલા.
આ કયા પ્રકારનો કંટ્રોલ રૂમ છે, શું ધ્યાન રાખવાનું છે અને કોને એથી મેસેજ? હાલની આપતકાલીન પરિસ્થિતિમાં સંલગ્ન કોઈ પણ નાની ઘટના ઘટે ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ માટે આ ચાલુ કરવામાં આવેલો છે. એ માહિતી આપણે જિલ્લા વહીવટીતંત્ર અને એસસીઓસી ગાંધીનગરને પણ આપી છે કે એટલા માટે 24 કલાક હાલ આ કંટ્રોલ રૂમ ચાલુ છે. બિલકુલ, સુરતમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કરવા પાછળનું સૌથી મોટું મહત્વનું કારણ છે કે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવાય છે અને સુરતનો હજીરા ઇન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ તમામ ઇન્ડસ્ટ્રી ઉપર કહી શકાય આતંકવાદીઓની બાજ નજર છે. એટલે કે ગમે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને અથવા તો જો કોઈ ઘટના બને તો સરકાર સાથે સંલગ્ન એટલે કે ગાંધીનગરનો જે મેઇન વોર કંટ્રોલ રૂમ છે તેની સાથે તમામ મેસેજની આપલે થાય તેના માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત શહેરની તો ઠીક પણ ખાસ કરીને જે મહત્વના સચિન જીઆઈડીસી છે, હજીરાના ઉદ્યોગ છે, ત્યાં આગળ સીઆઈએસએફ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સુરતની જે દરિયાઈ સીમા છે ત્યાં મરીન પોલીસ દ્વારા કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવી સતત દરિયામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુરતમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ ખાસ આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.